વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી હવે માત્ર આસ્થાનું જ નહીં પણ પ્રવાસનું પણ પ્રમુખ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, જ્યાં વડાપ્રધાનના વિઝન મુજબ 53 કરોડથી વધુના ખર્ચે રીંછડીયા મહાદેવ લેકનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત પૌરાણિક રીંછડીયા મહાદેવ મંદિર પરિસરને માઉન્ટ આબુના નક્કી લેકની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યું છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરાયેલા 53 કરોડ 94 લાખના આ પ્રોજેક્ટ અંતર્ગત અહીં વિશાળ લેક ફ્રન્ટ, વોકિંગ ટ્રેક અને આકર્ષક લેન્ડસ્કેપિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે। શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનની સાથે અહીં મ્યુઝિકલ ફાઉન્ટેન, એમ્ફી થિયેટર અને બોટિંગ જેવી આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકશે। પ્રવાસીઓને અંબાજીમાં ઓછામાં ઓછા 2 દિવસ રોકવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી અહીં ફૂડ ઝોન, વિઝિટર સેન્ટર અને ઇન્ફોર્મેશન કિયોસ્ક જેવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે, જેનું નિર્માણ કાર્ય હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આ વિકાસલક્ષી પ્રોજેક્ટનો સીધો ફાયદો સ્થાનિક અર્થતંત્રને થશે, કારણ કે પ્રવાસીઓના રોકાણ વધવાથી રોજગારીની નવી તકો સર્જાશે। રીંછડીયા મહાદેવની સાથે સાથે શક્તિ કોરિડોર અને કોટેશ્વર મહાદેવના નવીનીકરણથી સમગ્ર વિસ્તારનો નકશો બદલાઈ જશે, જેના કારણે અંબાજી આવનારા લાખો માઈ ભક્તોને ભક્તિની સાથે કુદરતી સૌંદર્ય માણવા માટે એક શ્રેષ્ઠ 2-ડે ડેસ્ટિનેશન મળી રહેશે। વહીવટદાર કૌશિક મોદીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ અંબાજીને પ્રવાસન નકશા પર એક નવી ઊંચાઈએ લઈ જશે। અંબાજી નજીક 3 કિલોમીટર દૂર રીંછડી ગામ જે આવેલું છે, ત્યાં રીંછડીયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। તો ત્યાં પ્રવાસન પ્રભાગ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના દ્વારા લગભગ 53 કરોડ રૂપિયાનો એક વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે। એમાં રીંછડીયા મંદિર જે છે રીંછડીયા મહાદેવનું, એનું નવીનીકરણ નવેસરથી બનાવવાનું, આ સિવાય જે સિંચાઈ વિભાગનો જે એક તળાવ અને ડેમ છે નાનો, એમાં પણ એનું બ્યુટિફિકેશન, એમાં જુદી જુદી યાત્રિક સુવિધાઓ, એરાવેલ પ્લાઝા, નૌકા વિહાર, બોટિંગ, આ બધા એમનું પ્લાનિંગ છે। એ મુજબ એ પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે। તો અંબાજી નજીક આ પ્રોજેક્ટને કારણે એક નવું જે માઉન્ટ આબુ નક્કી લેક છે એ ટાઈપનું એક પ્રવાસન સ્થળ, એકદમ એક આકર્ષણ યાત્રીઓ માટે અંબાજીથી 3 કિલોમીટર દૂર રીંછડી ગામે રીંછડીયા મહાદેવ, રીંછડીયા ડેમ વગેરેનું સરસ રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેવલપમેન્ટ થવાનું છે અને હાલ થઈ રહ્યું છે, જેથી યાત્રાળુઓમાં અંબાજીના આકર્ષણોમાં, અંબાજીના જોવાલાયક સ્થળોમાં એક સરસ આકર્ષક સ્થળનો ઉમેરો થશે, એ રીતનું અમારું માનવું છે। જય એમ યાત્રિકો છે એ અંબાજીની અંદર આ બધા નવા જે શક્તિ કોરિડોર, આ રીંછડીયા મહાદેવ ડેવલપમેન્ટ, કોટેશ્વર ફેઝ 2 જે પ્રસ્તાવિત કરેલું છે, આ બધા આકર્ષણો ઉમેરવાના કારણે અંબાજીમાં યાત્રિકો જે વન ડે દર્શન કરવા આવતા હોય છે, એની જગ્યાએ 1 ડે નાઇટ, 2 ડેઝ એમનો સ્ટે રહેશે, એટલે અંબાજીમાં પ્રવાસન વિભાગને અને ગામના લોકોની રોજગારીમાં પણ ખૂબ જ વધારો થશે અને બીજા બધા બાબતોને પણ, આર્થિક પ્રવૃત્તિને પણ ઉત્તેજન મળશે। જય અંબાજી હવે પરંપરાગત યાત્રાધામમાંથી આધુનિક ટુરિસ્ટ હબમાં પરિવર્તિત થઈ રહ્યું છે। આ આદ્યશક્તિ પીઠના સર્વાંગી વિકાસથી ભવિષ્યમાં અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આનંદનો અનોખો સંગમ જોવા મળશે।